અરે કશો વાંધો નહીં ભાઈ. તમારે લો પેપર કાઢ લો. બસ વાંધો નહીં ને હવે. મારું નામ Guys, is finally new added, new toy added. ફ્રેમ બતાવો. So hello, good morning, namaste, sat sri akal, કેમ છો કેડો હાલ હે કસે ગાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે બપોરના 11:30 જેવું થઈ ગયું છે. યાર આ લોકો લાઇટ ચાલુ મૂકીને જતા રહે છે. પછી તમે લોકો કહો કે તમે કિશનભાઈ આ લોકોને લડશો નહીં, ના કરશો, તો માણસ શું કરે તમે મને જવાબ આપી દો ખાલી. બરાબર છે, કેમ કે અમને કંઈ કરવાનું નહીં. આ લોકોને શું લાઇટ બંધ કરી દેવાની ના ખબર પડે યાર. લેવા દેવા વગરનું પેલું લાઇટ જ બગાડવાનું, ઇલેક્ટ્રિસિટી બિલ આવે મોટા ખોટા. આ વસ્તુનું ભાન નહીં પડતું આ લોકોને. આ ભાન નહીં પડતું ને એટલા માટે મારે કોઈ બી વાર ગમે એ બોલવું પડે. અને કડક શબ્દો સિવાય આ લોકો સમજતા નથી. બરાબર છે, એ ક્લિયર વસ્તુ છે. એક સ્વિચ બંધ કરવા, દરવાજાની બાજુમાં સ્વિચ આપેલી છે એટલી આ લોકોથી બંધ થતી નથી. તો હવે મારે એમાં કરવું તો કરવું શું, તમે મને જાતે કહો. તમને એમ થાય કિશનભાઈનું બોલવા પાછળનું કંઈક તો કારણ હોય ને ભાઈ, તો કારણ હોય. અને હવે ગઈકાલે બિરલાને બહુ હેરાન કર્યો, મતલબ સખત. અને એ બધી એક મસ્તી હતી. પણ ગઈકાલે મેં આજના બ્લોગમાં મેં જો કમેન્ટો જોઈ હતી તો અમુકે કીધું કે રાજવીને ખોટું લાગી ગયું, કોઈના જોડે આવું ના કરાય. ભાઈ અમે ભાઈબંધો છીએ, અમને મજા આવે અમે કરીએ. બરાબર છે, તમને નહીં ખબર હોય કે અમે જમ્યા પછી ભેગા ને ભેગા જતા. અરે અમુક વસ્તુઓમાં ટિપ્પણી કરવામાં મજા નથી હોતી ભાઈ. તો એ તમે રહેવા દો તો ચાલે. આ તમને હું ક્યાંક તબિયતથી બધી રીતે ખોટો લાગતો હોય તો તમે મને કહો. બરાબર છે, બાકી જો અમે આવી મસ્તી નહીં કરીએ તો તમને બ્લોગ જોવાની મજા પણ આવે નહીં. સીધી વાતો કરીશ કે ભાઈ હું અહીંયાથી નીકળ્યો, ઘરે જાઉં છું, ઘરેથી દુકાન જાઉં છું, દુકાન જઈને મેં આ કામ કર્યું, કામ કરીને પાછો જમવા ગયો, જમવા જઈને ઘરે આવ્યો. એ વસ્તુ આપણને ફાવતી નથી. બરાબર છે, એટલે એ બધું તમે રહેવા દો. બધાની વાત નથી, જેને લાગતું હોય એને. સો ચલો લેટ્સ ગો. હવે જઈએ છીએ આપણે G2B, જઈએ છીએ. ભૂખ લાગી છે, ચા નાસ્તો કરશું. શું કરીએ વિચારીએ. એક મીટિંગ છે 1 વાગે, તો એટલા માટે હું થોડોક વહેલો ઉઠ્યો છું. બરાબર છે, દેખા જાય. સો ફાઇનલી ગાઈસ વાગ્યા છે બપોરના 2 ને એક મીટિંગ હતી, મીટિંગ ખતમ થઈ ગઈ છે. મીટિંગ ખતમ કરીને ભાઈ હવે જઈ રહ્યા છે SG હાઈવે વૈષ્ણોદેવી. બરાબર છે, જીગુભાઈને મળશું. અને આજે અમે લોકો કરવાના છીએ ગ્રાઉન્ડ બુક. ઠીક છે, અમારા લોકોને ગ્રાઉન્ડ ડિસાઇડ કરવું આજે ખૂબ જ જરૂરી છે. સમય બહુ ઓછો છે એટલે અમે લોકો ગ્રાઉન્ડ ડિસાઇડ કરી લઈએ. પછી આગળની વાત કરીશું કે કઈ જગ્યાએ ગ્રાઉન્ડ બુક થાય છે, શું થાય છે, કોને કઈ જગ્યાએ રમાશે. આ બધી વસ્તુ હવે ડિસાઇડ કરવી જરૂરી છે. દિવસો બહુ જ ઓછા છે એટલે સૌથી પહેલાં આપણે કામ ખતમ કરીશું. સો લેટ્સ ગો. ચલો જઈએ આપણે અને જોઈએ કે ગ્રાઉન્ડ ક્યાં બુક કરીએ છીએ. સો હજુ તો અમે લોકો પહેલું ગ્રાઉન્ડ જીગુ દાદાને એટલી પેલી છે ને કે કા દરવાજા ખુલ્લા મૂકીને ભાગમ ભાગ. જીગુભાઈ ફૂલ એક્સાઇટેડ છો તમે એમ લાગે હવે ટુર્નામેન્ટ માટે. ટુર્નામેન્ટ માટે નહીં, ટુર્નામેન્ટનું આયોજન સારું કરવા માટે. વાહ વાહ જીગુ દાદા વાહ. ટુર્નામેન્ટ તો આપણે રોજ કરીએ, રોજ રમીએ જ છીએ ને આપણે. ઇન્ફ્લુઅન્સરોને થવું જોઈએ કે બેસ્ટ જગ્યા, બેસ્ટ લાઇટિંગ, બેસ્ટ ગ્રાઉન્ડ, બેસ્ટ રહેવાનું, બેસ્ટ જમવાનું, એ બધું પ્રોવાઈડ કેમ થાય આ લોકોને, તો પછી એની તૈયારીઓ છે. આ બધી એની તૈયારીઓ ચાલુ છે. આજે 4 તારીખ થઈ ગઈ, આવતી 4 તારીખે તો અમે લોકો ભેગા થઈ ગયા છું. એક્ઝેક્ટ 1 મહિનો 30 દિવસ જીગુભાઈ બાકી છે. હાલું કોઈ ઇન્સિડન્સ આમ જોવા જાવ તો ભાઈઓ ભેગા છે ને ત્યાં આપણે 3 કલાકે બહુ થઈ ગઈ. 30 દિવસ છે, 30 દિવસ છે ખરું. ભેગું તો કરી લઈશું હે જીગુભાઈ, ગમે એમ કરીને. કોઈ ટેન્શન છે નહીં. જીગુ દાદા છે એટલે આપણને એમાં કોઈ ટેન્શન નથી. इस प्लेयर को मैं जानता हूँ, लंबे लंबे छक्का मारता है. હવે મેનેજમેન્ટ ની ટીમ માં રમવાનું જીગુભાઈ તમારી પાસે. લંબા છક્કા મારીએ કે નો મારીએ, આબરૂ બચાવીએ છીએ. ટીમ રમવા આવી એનો ડક ને. હા, દરેક ટીમ નો ડક. જીગુભાઈ બધા તેમ થતું હશે ને કે ટુર્નામેન્ટ તો થઈ જાય, ખાલી રમવા આવી જવાનું છે હે જીગુભાઈ. આમને ખરેખર બધા એમ જ હશે ને કે ટુર્નામેન્ટ કરવી બહુ ઈઝી છે. એમને એમ થોડા કિશનભાઈ ને હમણાં 1 વર્ષનો ગેપ લીધો છે. 6 બોટલ છે પાણીની. ભાઈ આ બહુ નાના ખેલ નથી, આમાં બહુ હેરાનગતિ થાય છે અમને. એટલે અમે આવા ગેપ લઈએ મોટા. 6 ગ્રાઉન્ડ જોયા છે, 7મું જોવા જઈએ છીએ. સવારથી નીકળ્યા છીએ 2. હવે ચલો
જોઈએ છીએ જે જગ્યાએ આજે ફાઇનલ આજે ડન કર્યા વગર ઘેર જવાનું નથી. 3 લઈને પાણી લીધું છે જીગુભાઈ હાથમાં. સસ્તું મોંઘું ગોતવા નથી નીકળ્યા, સારું ગોતવા નીકળ્યા. હા એ ખરું. એક જગ્યાએ ગમ્યું પણ અવેલેબિલિટી નથી હે ભાઈ. જે લાસ્ટ ટાઈમ થયું હતું એ પણ કશું વાંધો નહીં, જોઈશું ક્યાંક તો મળશે ને ભાઈ આપણને. નસીબમાં લખ્યું હશે ત્યાં. આ વખત ટુર્નામેન્ટ અહીં કરો એમ લખ્યું હશે, લખાણું છે પહેલેથી, ત્યાં કરશું. તો જીગુભાઈ કે એનાઉન્સમેન્ટ કરવાના છે. મારે કરવાનું હતું સવારે પણ મેં કર્યું નહોતું. જીગુભાઈ કરશે. હું કેવું જીગુભાઈ? ગાઈઝ હવે આ છોકરો છે ને હરેક વસ્તુમાં મારી કોપી મારતો થઈ ગયો છે. આવ્યું આ નવું આવ્યું જીગુભાઈ. હો આ ખોટી વસ્તુ છે. બરાબર છે. એટલે મેં એમ કીધું કે ભાઈ મારે આમ કરવું છે તો કે મારે હવે થોડી વાર પછી હું તમને બતાવું. પેલા એ વસ્તુ હું મારી બતાવીશ, સેમ તમને કિશન એની બતાવશે. બરાબર. આમાં જવાનું છે. અચ્છા ત્યાં જવું નહીં, પેલા આપણે અહીં જતું રહેવું છે. હા પેલા ન્યા. ઓકે હવે ક્યાંય વાળશું ભાઈ? કટ ક્યાં છે? આટલો ખાડો નહીં ઉતારીએ કેલા, આટલી મોંઘી ગાડી લીધી છે ને. આ પણ સીધો રસ્તો છે. મેં કીધું ખોટું તમારે, તમે આમ હળબળ જાઓ ને. પણ અલ્ટો લઈ લીધી હોત તો આટલા ખાડા ઉતારવા નથી તો તમને થાર લીધી. પણ મને એમ કે તમે ખોટા હડબડી જાઓ એટલે મેં કીધું નહીં હડબડાવડાવવા મારે તમને એમ. મેં તમારું વિચાર્યું જીગુભાઈ. બાકી ઉતારી તો દે જ ને તું. ઉતારી તો દઉં છું ગમે ને ગાડી આડી ચલો ભાઈ સાહેબ એક જગ્યાએ જઈએ છીએ હવે. અહીંયા અમારું કામ થઈ જાય તો સારું. લેટ્સ ગો. हंसी की मुस्कान है ये. क्यों है ये मुस्कान है जीगुभाई? કારણ કારણ Ground કારણ છે. હા ભાઈ સાહેબ આ છે કારણ. જીગુભાઈ આને તો અમારે સ્ટોરી મૂકવી પડશે ભાઈ આ વસ્તુની. કેમ છે મિતુલભાઈ? મૂકવી જ પડે ને. હે રાજકોટ થી સ્પેશિયલ અમે ઇન્સ્પેક્શન કરવા માટે મિતુલભાઈ ને બોલાયા છે. ગ્રાઉન્ડ અમે બરાબર છે ને મિતુલભાઈ? કોઈ પ્રોબ્લેમ નહીં ને આમાં? કોઈ નહીં. બધા શાંતિ રમશે ને? રમશે આરામથી. બસ આટલું જ જોઈએ. સો ફાઇનલી ગાઈઝ ડિસાઈડ થઈ ગયું છે ગ્રાઉન્ડ એસપી રિંગ રોડ પર. સાયન્સ સિટી બ્રિજ લાગે ને યાર? સાયન્સ સિટી બ્રિજ લાગે ને બ્રો? સાયન્સ સિટી. જીગુ દાદા હશે. 2 દિવસની જફાઓ પૂરી થઈ છે આજે. એક કાર્ય પૂરું થયું. એક કામ. ચલો આ વસ્તુનો હું સ્ટોરી મૂકી દઉં એટલે બધા અમે હા સેમ થઈ જવી જોઈએ. ચલો ગાઈઝ સો ફાઇનલી અમારા લોકોનું જે કામ હતું એક પત્યું છે, હજુ એક બાકી છે, મોટું કામ છે. હવે એના માટે જઈએ ને દોડીએ. રિસોર્ટ યા તો હોટેલ કંઈક તો બુક કરજો. ઇન્ફ્લુઅન્સ છે યાર. હા સારી વસ્તુ આપવી પડશે. ચાલશે નહીં નબળી નહીં. નબળું તો ચલાવે એવા નહીં. સો ગ્રાઉન્ડ બુક કર્યું છે જીગુભાઈ. હે ખાસિયત છે ગ્રાઉન્ડની સાંભળ્યું છે? બોલો તમે બોલો. બાઉન્ડ્રી બેસ્ટ. સ્પેસ આજુ સૌથી સારી વસ્તુ છે ને ગણ 1 2 હા 3 ઓકે 4 હા 5 હા 6 7 8 9 10 ટાવરો. 10 ટાવર. એટલે લાઈટ 4 ટાવરો નહીં. લાઈટ તો અમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમતા હોય એટલી લાઈટ. એવી લાઈટ. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં રમતા મોટેરા. એનું એક પેવેલિયન છે એ સર નરેન્દ્ર મોદી સાહેબના પેવેલિયન તરીકેનું નામ આપ્યું છે. એટલે તમે એને સ્ટેડિયમ ના કહો. હા એ વાત સાચી છે. એટલે સરદાર પટેલ વિચારીને બોલો. આપણા વડાપ્રધાન છે, તમે એના વિશે ખોટું બોલશો, એ કાલ ખોટું બોલશે, એ ખોટું ચાલુ રહેશે. એટલે પેવેલિયન છે નામનું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ. સરદાર વલ્લભભાઈ પટેલનું. તો ફાઇનલી ગાઈઝ પીચ આપણે જોઈ લેવી છે. લડકે લોગ ખેલે ગયા યહાં પે. પીચ તો કમ્પ્લીટ છે, એક નંબર છે. કમ્પ્લીટ છે ને? ગ્રાઉન્ડ એક નંબર છે. ગ્રાઉન્ડ મજા આવે એવું છે ભાઈ. અને આમ માહોલ પેલો ને ઠંડક બહુ મસ્ત આવે. ખુલ્લું છે ને આજુબાજુમાં અને રિંગ રોડ થી નજીક બિલકુલ. અને ભાઈ તમે લોકો આવી શકશો મેચ જોવા માટે. બરાબર તમારી ટિકિટના પૈસા જીગુભાઈ ભરી દીધા છે. હા પર પર્સન 100 રૂપિયા અત્યારથી ભરી દીધા છે. જીગુભાઈ અત્યારથી ભરી દીધા પણ તમે ફ્રીમાં જોઈ શકશો. તમારા માટે કોઈ ચાર્જીસ નથી. પાછા કહે કે આ તો 100 રૂપિયા લે છે, તમારે ક્યાં જવું ના જવું. પીચ અચ્છી છે અને જો જીગુભાઈ આ પીચ ઉપર રમી ગયા તો રેડબુલ લઈ આવો ને ત્યારે. જીગુભાઈ માટે રેડબુલ લઈને આવું ભાઈ. બરાબર જીગુભાઈ ની ફરમાઈશ. જીગુભાઈ ને ગોતીને રેડબુલ આપી દેવા. બસ લડકે લોગ ખેલેંગે इस पिच पे. गुरुभाई ત્યાં કીપિંગ કરતા હોય. ગુરુભાઈ 1 મિનિટ. ગુરુભાઈ અહીંયાથી ડાઈ મારી હતી. અહીંયાથી ડાઈ મારશે, હા ત્યાં પડીને કેચ કરશે. હા એ ગુરુભાઈની ખાસિયત છે. ગુરુભાઈની ખાસિયત છે ને. આ 8 ડગલા 1 2 3 4 5 6 7 ને 8 ડગલા. અહીંથી ગુરુભાઈ 8 ડગલે પડ્યા છે. ગુરુભાઈ એવી ડાઈ મારી હતી ગઈ સીઝનમાં બોલો.
અને જીગુભાઈ હમણાં કર્યો તો. અને જીગુભાઈ હમણાં ગુરુભાઈ ની કોપી કરવા ગયા ને છોલાઈ ગયા. છોલાઈ ગયા હમણાં જીગુભાઈ ટાઈમ સો ફાઇનલી ભાઈ પીચ ને બધી વસ્તુ થઈ ગઈ છે ડન. સિમેન્ટ વિકેટ પર રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટ અને હવે આગળની ધીમે ધીમે પ્રોસેસ અમે તમને બતાવતા રહીશું, કહેતા રહીશું. આ બધું ઇગ્નોર કરો કેમ કે આ તો ભાઈ ફંક્શન છે અત્યારે એટલે બધું ઊભું કરેલું છે બરાબર. અત્યારે થઈ ગયું છે ફાઇનલી ગ્રાઉન્ડર. એટલું ઇઝી અમે વિચાર્યું હતું. અંધારું થઈ ગયું છે. ગ્રાઉન્ડ મળી જાય હોટલ તો આમ ગોતી કાઢશું. જીગુભાઈ હેરાન થઈ ગયા. પૂરા અરે ભાઈ કોઈ જગ્યાએ રૂમ નહીં મળતી એક સાથે. જે લાસ્ટ ટાઈમ રોકાયા હતા તો રિસોર્ટ જ આખો તોડી નાખ્યો. તકલીફના ઘર છે અત્યારે. અમે લોકો ગોતીએ છીએ બધા માટે રિસોર્ટ યા હોટલ કંઈ પણ મળી રહ્યું નથી અત્યારે. એટલી બધી રૂમ્સ કોઈ જગ્યાએ અવેલેબલ નથી તારીખોની અંદર. એટલે અમે લોકો અત્યારે હેરાન છીએ. સવારથી લઈને નીકળ્યા છીએ. અજવાળું હતું, અંધારું થઈ ગયું છે તો હજુ રૂમ મળ્યા નથી. અમુક માણસ કોઈ પરણવા નીકળ્યો હશે સિંગલમાંથી મિંગલ થઈ ગયો પણ અમને રૂમ નથી મળી રહ્યા છું. એવી હાલત છે અમારી. તો જોઈએ છીએ ભાઈ આજે મળી જશે ને. ચિંતા ના કરો કહો જીગુભાઈ, ચિંતા ના કરો જીગુભાઈની ભાષામાં. મળી જશે રૂમ, બધું થઈ જશે. આજે સેટિંગ વેટિંગ અમે પાડી જ દઈશું. ગ્રાઉન્ડનું થઈ ગયું છે તો એ થઈ જશે. મગજની દવા મળી ગઈ મને. મગજની દવા મળી ગઈ. હવે જો હમણાં ગોતી કાઢી આ ખાઈ લો ને એટલી જ વાર. ઓકે ડન છે. ચલો મળી જાય એટલે તમને બતાવશું. તમે ટેન્શન ના લો. આજે બોલો ફાઇનલી આ ઉતના તો વિચાર્યું કે આપણે ક્યાંક રસ્તા પર શાંતિથી ઊભા હશું અને એ વસ્તુઓ બધાને બતાવશું. આ પિટારો છે અને આ પિટારામાં ખજાનો છે. ખજાનો છે ખજાનો તો ઠીક છે પણ કિશન આટલો મોટો ઇન્ફ્લુઅન્સ પેલું વ્લોગ નું કઈક રમકડું બરાબર ઈ મારી કોપી કરે. લાયા આજે ધન્ય હું થઈ ગયો. તમે ધન્ય થઈ ગયા ને. નવું લાયા ભણા જીગુભાઈ તમે બધું લાયા તો છે મારા ભાઈ. હું આ પિતારામાં જીગુભાઈ તૂટી જા આબરૂ ના જાય. આબરૂ ના જાય જીગુભાઈ ની. તૂટી જા ભાઈ, તૂટી જા. હાલો ખુલ જા. કોણ જીગુભાઈ? ખુલ જાઓ સિમ અલ્ટ્રા. વાવ જીગુભાઈ વિથ કવર હો. વિથ કવર હો. S25 અલ્ટ્રા સ્ક્રીન કાર્ડ હે સ્ક્રીન કાર્ડ. હાલો હવે સ્ક્રીન કાર્ડ બીજો કિશનભાઈ નું જે મારી કોપી કરે છે એ ખોલો. એ ખોલો ભાઈ. હાલો લાવ હું ખોલું. લાવ પકડો ખાલી. એમાં ઊંધું થયું આ ઈ જીકાલાલ નો હતો આ તમારો. એમાં એક કાર્ડ હશે સિમ કાર્ડ એમાં. અચ્છા આમાં ઓકે એક્ટિવેટ કરવા માટે. ક્યાં લઈ જાઓ જીગુભાઈ તમે? એ બતાવો તો ખરા પણ મને. બે ફોન બતાવું છું. કાર્ડ નાખો. અરે કશો વાંધો નહીં ભાઈ. પેપર કાર્ડ નાખો ખાલી. તમારે લો પેપર કાર્ડ લો બસ. વાંધો નહીં ને હવે. મારું નામ રહ્યું. So guys, Galaxy S25 Ultra ફાઇનલી બે ભાઈએ લીધો છે એક સરખો. જીગુભાઈ મેં કોઈની કોપી નથી કરી. જીગુભાઈએ મારી કોપી કરી છે. બરાબર છે એટલે મેં નથી કરી એમ. બરાબર ના ભાઈ બે ભાઈ એક સરખો લેશું એમ ડિસાઈડ કર્યું હતું. ભાઈ જીગુભાઈ કલર બહુ મસ્ત છે પણ કલર માટે તો ફોન લીધો. કલર ક્લાસ છે યાર. ગોલ્ડન ફ્રેમ અને રોઝ પિંક રોઝ ગોલ્ડ કલર. Guys is finally new toy added. સાઈડ ની ફ્રેમ બતાવો. સાઈડ ની ફ્રેમ ગોલ્ડન અત્યારે એટલી નથી દેખાતી. આઈફોન જેવો જ લાગે. સાઈડ આઈ જો પડ્યો તો આઈફોન જ લાગે. યસ ડિટ્ટો. ચલો કવર બવર ને ટપન વપન બધું મિતુલભાઈ મસ્ત લગાવીને લાવ્યા છે રાજકોટ થી અમારા માટે. બરાબર છે. તો ફાઇનલી બે ફોન આવી ગયા છે મારો ને જીગુભાઈ નો. Guys is new added 2 phones અને મિતુલભાઈ નો પણ છે. મિતુલભાઈએ પણ લીધો હે મિતુલભાઈ? મારો પણ આવી ક્યાં ગયો? હા બ્લેક કલર. મારો બ્લેક કલર છે. યા બ્લેક કલર છે. આ 3 ફોન અમે હમણાં લાવ્યા છે. બરાબર. અને આ ગાઈઝ આ વેચવાનો છે. હા એટલે આ ફોન નું પેમેન્ટ થાય. ચલો ભાઈ હવે મૂકી દઈએ આને. ફાઇનલી આજના કામ જે બધા હતા જીગુભાઈ આપણે પતાવ્યા. બરાબર. એક કામ બાકી છે હવે આવતીકાલે લગભગ પતી જ જશે. લગભગ પતી જશે. બરાબર છે. લો જીગુભાઈ ચાવી પકડો પહેલા. ઓકે સો ગાઈઝ ચલો હવે જઈશું આપણે
આપણા મલકમાં પાછા નિકોલમાં જીગુભાઈના રાજમાંથી બરાબર Bye મળીએ. બાય 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 મિતુલભાઈ મળીએ બાય બાય અને મળીએ. થેન્ક યુ You're welcome. I am going with my new phone, my and Jigu Dada's new phone. Jigu Dada, congratulations. થેન્ક યુ. આપણે બેનો ફોટો પાડવાનો હતો યાર, બે ફોન મૂકીને નહીં. આપણા બેનો તો જગત આખા ફોટા રાખે. ફોન ના, હે આપણા બેના ફોન ના. આપણા બેના ફોનમાંથી જ ફોટા પડશું. તું તારામાં જ પડજો, મારામાં જ પડજો. કાલે કાલે હા છે આમ હામો રાખી. हालो चलो ओ भाई साहब कॉन्ग्रेचुलेशंस नहीं बोलोगे मेरे को गाइस भाई ने ले लिया है नया फोन एंड लेट्स गो હવે જઈશું ભાઈ છૂટો ભી ભૂખ લાગી છે મને બહુ સખત નહીં કોણ હું હા ક્યારે ક્યાં સવારે હા જોક ઠોકેલા હતા જોઈ હા અહીંયા ના બ્રિજ ઉપર ને હા હું એ દિવસે ત્યાંથી નીકળ્યો સુધીમાં મેં 3 એક્સિડન્ટ જોયા બોલ સવારથી જોયો હા તાર ક્યાં જવું લોકોના લગનમાં ખાવા ના જવાય લવલી હાફ દાવ ના હોય પછી શરમ કરી જા કન્ટેન્ટ બનાવી દીધો પણ આયા નહીં કન્ટેન્ટ નહીં બનાવી દીધો તને હું ભૂલી ગયું ભાઈ અમે લોકો આવી ગયા છીએ અત્યારે જમવા માટે એકચ્યુઅલીમાં અહીંયા સારું લગન છે તો અમે ખાલી એક વખત હાથ વાઈને કેમેરો પકડીને હું ખોલી બોલીને હાલ દે હું કે લવલી અને થેલો લઈને ફરે કે ને દેખતો હોય આપણે હા. કેમેરા વાળો છે ચલો મળીએ ઓકે ઓકે ભાઈ સો ચલો ગાઈઝ હવે જમી લઈશું સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે